રાજકોટ પાસે આવેલા ચોટીલામાં શ્રી ચામુંડા માતાજીનું સુંદર મંદિર પર્વતની ટોચ પર આવેલું છે. વાર્તા એમ છે કે મહાકાલીના સ્વરૂપે જ્યારે રાક્ષસ ચંડ અને મુંડનો નાશ કર્યો ત્યારે તેઓ ચામુંડા કહેવાયા. ચોટીલાના ડુંગર પર ભક્તના સ્વપ્નમાં માયા આવીને તેણે ચોક્કસ જગ્યાએ ખોદવાનું કહ્યું અને માતાજીની મૂર્તિ એમાંથી નીકળી. ત્યારે અહીં મંદિરનું નિર્માણ થયું. આજે યાત્રીઓ માટે ખૂબ જ સરસ પગથિયા, ધર્મશાળા, ભોજનશાળા અને પાર્કિંગની અહીં સુંદર વ્યવસ્થા કરેલી તમે જોઈ શકો છો. નવરાત્રી દરમિયાન અહીં લાખોની સંખ્યામાં ભક્તો દર્શને આવે છે અને ડુંગર પર રોશનીઓ ઝગમગાટ તમે દૂરથી જોઈ શકો છો. ડુંગર પર બિરાજમાન ચામુંડામાની જોડિયા મૂર્તિ વિશે કહેવાય છે કે એમના પરમ ભક્ત કાળિયાર ભીલને ત્યાં બાળકનો જન્મ થાય છે અને માએ આપેલું વચન એ બીજી મૂર્તિ બનાવવાનું સ્થાપિત કરશે એ વચન ભૂલી જાય છે. પાછળથી એને પસ્તાવો થાય છે અને ખબર પડે છે ત્યારે તે બીજી મૂર્તિ બનાવવાનું કહે છે. ત્યારે માં બીજી મૂર્તિ સ્વરૂપે પ્રગટ થયા હતા. તો હવે તમે પણ જ્યારે નવરાત્રિ હોય કે એના પછી ચોટીલા બાજુ જાઓ તો શ્રી ચામુંડા માતાના દર્શન કરવાનું ના ભૂલતા.